કોઈ મોટી દુર્ઘટના કે હોનારત થાય તો સૌથી પહેલા યાદ આવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, પણ ભાવનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ઇમારતમાં જ મોટી દુર્ઘટના થવાની આશંકા છે। ભાવનગરમાં તત્કાલ બચાવ રાહત સેવા ભવન સમારકામની રાહ જોઈ રહ્યું છે। આ વિભાગમાં બેસતા સરકારી કર્મચારીઓ અને મુલાકાતીઓના જીવ પર સતત જોખમ તોડાય છે। તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આ ઇમારતનું ઉદ્ઘાટન 2005ના વર્ષમાં કર્યું, જેને 19 વર્ષ જેટલો સમય થવા આવ્યો। ભાવનગર જિલ્લામાં રાહત બચાવની કામગીરી કરતી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ હાલમાં કાયદેસર રીતે ખખડધજ બની ગઈ છે। કચ્છના ભૂકંપ બાદ આ ઓફિસને નવી બનાવવામાં આવી હતી અને ભાવનગર જે અલંગ શિપ બ્રેકિંગ એસોસિએશન છે તેના આર્થિક સહયોગથી આ બિલ્ડિંગ બનાવવામાં આવેલ। હાલ આ બિલ્ડિંગની જોઈ શકાય છે કે ચારે બાજુ એના પોપડા પડી ગયા છે, લોખંડ દેખાઈ રહ્યું છે। ગમે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે હાલ આ ઓફિસની અંદર જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેની મામલતદાર સહિત 20થી વધારે કર્મચારીઓ અંદર ઓફિસમાં કામ કરી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા બિલ્ડિંગને કાં તો મરમ્મત કરવામાં આવે કાં તો આ પાડીને નવી બનાવવામાં આવે તે અતિશય જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર। જો કે આ સમગ્ર મામલે ભાવનગરના એડિશનલ કલેક્ટરનો દાવો છે કે આંકે માર્ગ મકાન વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે। હાલ શહેરમાં નિર્માણાધીન અન્ય કલેક્ટર કચેરીના પરિસરમાં પણ તત્કાલ બચાવ રાહત સેવા ભવન માટે જમીન ફાળવવામાં આવી છે। આરએનબી સ્ટેટને લખવામાં આવ્યું છે રિપેરિંગ કરવા માટે, તેમજ નવા કલેક્ટર ઓફિસનું બાંધકામ છે એ હાલમાં વિદ્યાનગર ખાતે ચાલુ છે, જ્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની અલગથી જગ્યા ફાળવેલી છે। તો નવું કલેક્ટર ઓફિસનું બાંધકામ પૂર્ણ થયેથી ડિઝાસ્ટર બિલ્ડિંગ છે એ નવી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે।